ખેડૂતોના મુદ્દે ખૂબ જ ઉકળી રહ્યા છે કોંગ્રેસના નેતા. હવે આપણે પૂછીશ ખેડૂતોના મુદ્દે જે એમણે વાત કરી, જવાબ શું છે? પહેલાં તો હું અર્જુનભાઈને એ કહીશ કે એણે હમણાં આક્ષેપ એવો કર્યો કે ભાઈ તાલુકા જિલ્લામાં પરિણામો શું કામે નબળા આવ્યા. એલા ભાઈ, ત્યારે જે વાવાઝોડુંનો તમને ફાયદો મળી ગયો, તમારી પાસે કાંઈ વોટ બેંક હતી નહીં, એ તો એક વાવાઝોડું આવીને તમને મળી ગયા. 6 મહિનામાં તમે તાલુકા પંચાયત તોડી નાખી. તમે બજેટ મંજૂર ન કર્યું, એનું કરો ને. બજેટ મંજૂર ન કરાવી ગયા અને પાછી ચૂંટણી આવી તો સફાઈઓ બોલી ગયો. સફાઈઓ 22માંથી 18 ભાજપની, 4 જ કોંગ્રેસની. એટલે પહેલાં તો તમને શાસન કરવા 60 વર્ષ સુધી પ્રજાને ગુમરાહ કરી, સર્કિટ હાઉસમાં બેઠા બેઠા રાજકારણ કર્યું, લોકોને લૂંટ્યા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરથી મારી નેતા સુધી પ્રજાની વચ્ચે રહે છે. પ્રવેશ ઉત્સવ, ગણેશોત્સવ, 108ની, અરે ભાઈ હવાર પડી જાય ગણું તો, હવાર પડી જાય આ યોજના ગણું તો. એટલે તમે હું કર્યું ને એ રહેવા દો. વિશ્વમાં ભારતનું જે નામ અત્યારે રોશન કરી એમાં તમે કયો. અમે તો કોંગ્રેસના મિત્રોને હજી વિનંતી કરી છે કે તમે કાકા આમ ખોટા છૂટા પાણા ફેંકોમાં કાંઈ યોજનાનું નામ દો, અમારે કરવી છે. ભાઈને એ પૂછવા માંગુ છું કે ઓલા ફરફુલભાઈ બેઠા એ જ કોન્ટ્રાક્ટર છે. આ 2 પામ ભ્રષ્ટાચાર થાય, આ તમારા ભાજપ વાળા જમાત છે. અને આના કોન્ટ્રાક્ટ કોના છે એ આખું ગામ જાણે છે. કોન્ટ્રાક્ટ કોણ છે? એક તો જ્યાં સરપંચ જ રહ્યા કોન્ટ્રાક્ટર, જોવા બેઠા એ ભાજપના કોન્ટ્રાક્ટર. અને આટલો ભ્રષ્ટાચાર થાય છે, કાંઈ એક કોઈ નથી પગલાં લેવામાં આવતા. જયંતિભાઈ એનો જવાબ દો. અને આ અત્યારે રોડ રસ્તાના જે કામ હાલે છે એ કોના કોન્ટ્રાક્ટ છે એ જવાબ દો. ટાઉન હોલમાં ચંદુભાઈનો કોન્ટ્રાક્ટ, એ જવાબ દો. જવાબ દો. હવે જયંતિભાઈ જવાબ આપી રહ્યા છે. જયંતિભાઈ તમે છે ને, તમને આપી દે આ ઓનલાઈન ટેન્ડર. જે ભાઈ અનિલભાઈએ જે પ્રશ્ન કર્યો એના માટે હું જવાબ આપવા માંગુ છું કે અત્યારની જે પ્રથા છે એ ઓનલાઈન ટેન્ડર દેવાય છે. કોઈ ચંદુભાઈનો કે પ્રફુલભાઈનો કોઈ કોન્ટ્રાક્ટ નથી. ઓનલાઈન ટેન્ડર દેવાનું છે, પણ એમને એના નામે હોય તો મને બતાવે. એના નામે કોન્ટ્રાક્ટ ઓનલાઈન હોય એ બેઠા છે. અરે પણ એના ઓનલાઈન બતાવો ને તમે. એના ઓનલાઈન એને, અરે ભાઈ ટેન્ડર મળ્યું બતાવો, ખોટી વાત નહીં. જો એને ટેન્ડર મળ્યું હોય તો બતાવો ઓનલાઈન. જે કંપનીને ટેન્ડર મળ્યું હોય એ કંપની પેટાને કોઈને દે તો વાત જુદી છે. ઓનલાઈન ટેન્ડર પ્રફુલભાઈને મળ્યું નથી અને પ્રફુલભાઈ અત્યારે બેઠા. આ ખોટી વાત છે, સદંતર ખોટી વાત છે. સાબિત કરી દો. જો ઓનલાઈન ટેન્ડર એને મળ્યું હોય, પ્રફુલભાઈને ફાંસીએ ચડાવી દીધો. અમારા સહયોગી મહાદેવ દવે પણ મારી સાથે જોડાયા છે અને એ બંને પાર્ટીઓને એક સવાલ કરવા માંગે છે. જી મહાદેવજી. બંને પાર્ટીને એક વિનંતી, અને આખી ગોંડલ બેઠકમાં કોંગ્રેસની શું સ્થિતિ, રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ મામલે શું છે, ભાજપે શું કર્યું, એ મુદ્દે ચર્ચા કરીએ તો વધારે સારું રહેશે. ગોંડલ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 16 કરોડ રૂપિયાના મુખ્ય રાજમાર્ગો થાય છે. બીજા અન્ય માર્ગો પણ થાય છે. આ બધી કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે. આમાં સૌથી પહેલા વિરોધ પક્ષના નેતા તરીકે નેતાશ્રીએ અને તેમના સદસ્યશ્રીઓએ ગોંડલના રોડ રસ્તા બાબતે વિરોધ કરેલો છે. એના ઠરાવ નંબર સહિત હું લોકોને આપવા તૈયારી છું. બીજી વાત તમને કરું, એમને જે મને પાણીની વાત કરી છે એ પાણીનો હું એમને જવાબ આપું કે છેલ્લા 1 વર્ષથી ગોંડલની અંદર વરસાદ નથી. આ વાતને સૌ લોકોએ માનવી પડશે. છતાં પણ કોઈ બેન દીકરી ગોંડલની પાણી માટે હાંડો લઈને રેખડી નથી. આજે લોકોને સંપૂર્ણ શાંતિથી પાણી મળે છે. પાણીની સ્થિતિ ગામડાઓમાં ગત 2017-18ના વર્ષમાં ગોંડલ તાલુકાનું એક પણ ગામ પાણી માટે કોઈ પણ જાતની સમસ્યા થઈ નથી. ડ્યુ ટુ નર્મદા યોજના ઝોન 1, 2, 3, 4 ચારેય ઝોનમાં અમે અવિરત પાણી આપ્યું છે. તમે પ્રચાર માધ્યમથી તમે જોઈ શકો છો કે ગોંડલ તાલુકાનું એક પણ ગામે જો કંઈ જાહેરમાં કોઈ પ્રેસમાં નિવેદન આપ્યું હોય કે જો વિટમણા આવી હોય તો કહી શકે ખોટે આક્ષેપો નહીં. આ ટેવ જ કોંગ્રેસવાળાની આ છે, બસ ખોટા. હવે કોંગ્રેસનો પણ જવાબ લઈ લઈએ. જી. વારંવાર કરોડો રૂપિયાનું આયોજન કરી, ઉત્સવ કરી અને માત્ર ને માત્ર નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્ર અને ગુજરાતને પહોંચાડવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એક વાત જણાવી દઉં કે આ દેશમાં ભાગરા નાગલ ડેમ હોય, ભાદર ડેમ હોય, આજી ડેમ હોય કે શેત્રુંજી ડેમ હોય, કોણે બંધાવ્યા એના પાયાનો મુહૂર્ત કોણે કર્યોનો જવાબ આપે. હું પાર્ટી છોડી જતો રહીશ એમ કે ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે તો અમે કોંગ્રેસ છોડી દે. માત્ર ને માત્ર 500 કિલોમીટરની પાઇપલાઇન તમે દૂરથી
પહોંચાડો પાણી માટે, તો વિકાસની જરૂરિયાત હોય તો એ કરવું જ પડે, એ તમારી ફરજ છે. તો તમને એને જે ગંદકી બાબતે હોય, ગંદકીનો પ્રશ્ન નગરપાલિકાનો હોય છે, એનો હું તમને જવાબ આપું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગોંડલ શહેરને 157 કરોડ રૂપિયાની ભૂગર્ભ યોજના મળી છે અને પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગંદકી હોય, મચ્છરનો ઉપદ્રવ હોય કે ખુલ્લી ગટરોનો ત્રાસ હોય, આ બધી જ વસ્તુ ભૂતકાળ બની જાય છે. 157 કરોડ રૂપિયાની આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે અને પૂર્ણ થવાની તૈયારીમાં છે. એની સામે બીજું હજી એક વાત તમને કરું કે સૌથી નાના લોકોનું એક સપનું હોય છે પોતાનું ઘરનું ઘર. 1750 ક્વાર્ટર ગોરા કોટડા રોડ ઉપર અને લોકો રહે છે અને આવતા દિવસોની અંદર 2200 મકાનના ફોર્મ પણ ભરાણા છે. 2022 સુધીમાં તૈયાર કરી દઈશું. જયંતિભાઈ, યુવાઓ અને રોજગાર મામલે આ વિસ્તારમાં શું કામ થયું છે? હા, આપ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા NULM યોજના હેઠળ ઓછામાં હજારો છોકરાઓને કોમ્પ્યુટર શિક્ષણ મળ્યું છે 3 મહિના માટેનું, અને ફરજિયાત નોકરીની પણ એમાં જોગવાઈ હતી અને તે પણ મળી છે. એમના સર્ટિફિકેટ સામેના મિત્રોને જો હોય ત્યારે હું આપવા તૈયાર છું. આ વિસ્તારમાં ઉદ્યોગો કેટલા આવ્યા જેથી યુવાઓને રોજગાર મળ્યો? યુવાઓને રોજગાર મળવા માટે અનેક નવા ઓઇલ મિલો છે, જીનિંગ આ બધા જ વિસ્તાર, આ જ વિસ્તારની અંદર સ્પિનિંગ મિલથી માંડી અને બધી જ વસ્તુ નવી આવી છે અને લોકોને રોજગાર મળે છે. જે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે એના માધ્યમથી આજે સમગ્ર હિન્દુસ્તાનનું, ફરીવાર સાંભળજો, સમગ્ર હિન્દુસ્તાનનું ધાણાનું કેન્દ્ર ગોંડલમાં છે. એ મહેનત કર્યા વિના ન થાય, મહેનત કરવી પડે. આજે ધાણાનું કેન્દ્ર આવ્યું ગોંડલમાં, બધાય મિત્રોએ ગોડાઉન કર્યા, કોંગ્રેસવાળાઓએ કર્યા ગોડાઉન, અને એનાથી રોજીરોટી મળે છે. બીજું, સરકારની સ્કિલ્ડ અપ ગ્રેજ્યુએશન સેન્ટર દ્વારા નોખા 3 મહિનાના કોર્સ તમારે કોઈ છોકરોથી લઈ આવો, 3 મહિનામાં વેટરનરી શીખી જાય અને ઢોરને ઇન્જેક્શન મારવાનું ચાલુ કરી દે. એ આ સરકારનું કામ છે. આ યુવા અને શિક્ષણ મામલે હવે આપનો જવાબ લેવો છે મારે. યુવાઓને રોજગાર મળે, શિક્ષણ મળે. હું ભારતીય જનતા પાર્ટીના મિત્રોને આપના ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે ફક્ત 15 વ્યક્તિઓ તાલી પાડે અને વિકાસ થયો એવી વાતોની ગુલબાંગો ફેંકે એનાથી નહીં. જિલ્લા પંચાયતમાં હમણાં 3 મહિના પહેલાંની જ વાત કરું, તલાટી ક્રમ મંત્રીઓની 300 ભરતીઓ હતી. તલાટી ક્રમ મંત્રીઓની 300 વ્યક્તિની ભરતી હતી. આ 300 વ્યક્તિની ભરતીમાં સારાય સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાંથી 1 લાખ બેરોજગાર લોકો ઉમટી પડ્યા. તો તમે રોજગારી જ આપતા હોય તો 300 વ્યક્તિની ભરતી સામે 1 લાખ વ્યક્તિઓ બેરોજગાર કેમ આવ્યા? એનો મને જવાબ આપો. શિક્ષણ બાબતમાં જો એને કાંઈ કામગીરી કરી હોય તો સંગ્રામજી હાઈસ્કૂલની આ દશા ન હોય. સંગ્રામજી હાઈસ્કૂલની આ દશા થઈ માટે શિક્ષણના નામે બંધ કરી દીધું છે અને ભાજપ વેપારના શિક્ષણમાં હાટડા માંડ્યા છે. હવે આપણે લોકોની વચ્ચે જઈએ. આ કોંગ્રેસના મિત્રો 2000 પછી રાજકારણમાં આવેલા છે, એને ખ્યાલ નથી 98માં કેશુ બાપાએ કીધું ને, નાબૂદ કરી દીધી ગુજરાતમાંથી ગુંડાગર્દી. વિસ્તારમાં મહિલાઓ માટે કેટલા કાર્યો થયા? અને વિકાસના કામ થાય જ છે અને હજી થશે. સારા કામ જ થાય છે. સારા કામ બધાય મહિલા માટે બધાય સારા કામ જ થાય છે અને જે કોઈ પણ પ્રશ્ન આવે એનો તરત જ પ્રશ્ન હલ કરી છીએ અમે. ઉદ્યોગો આ વિસ્તારમાં કેટલા આવ્યા? બંને નેતાઓ પાસેથી જવાબ લઈશ. કેટલા પ્રયત્નો થયા? માત્ર ને માત્ર કોંગ્રેસે જ આ બધા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે અને કોંગ્રેસની દેનના હિસાબે જે આજ જે કાંઈ મોટા ઉદ્યોગો છે ફાયલા ફૂલા છે, સફળ થયા છે. અને ગોંડલની અંદર જેટલા ઉદ્યોગો હતા, ઓઇલ મિલરો હતા, ફેક્ટરીઓ હતી, એ ભારતીય જનતા પાર્ટીના GSTના ગ્રોથ, એને વિકાસના કામોમાં મદદ ન કરવી, એના જે ગ્રોથ છે એને જ્યાં પ્રોત્સાહિત કરવાના આવે એ પ્રોત્સાહિત કરવામાં પાછી પાણીના હિસાબે ગોંડલના મોટાભાગના ઓઇલ મિલરો છે એ બંધ હાલતમાં પડ્યા છે. આખા વિશ્વમાં સ્પિનિંગ મિલ જેટલી ગોંડલમાં છે એટલી બીજા કોઈ વિસ્તારમાં છે નહીં. અહીંથી ગોંડલનું કોટન છે એ ચાઇનાથી માંડીને બધું કોટન એક્સપોર્ટ ગોંડલ વિસ્તારમાંથી થાય છે. અહીંયા 12 સ્પિનિંગ મિલો આવેલી છે અને 50 જીન મિલો આવેલી. કોઈ પણ એવો દાખલો દે ખાલી વાતું નહીં પ્રૂફ સહિત મને બતાવી દે કે આ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ, મને દાખલો દે. બંને પાર્ટીના નેતાઓને એક છેલ્લો સવાલ કે 2017ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. હવે આપના ઉમેદવાર અગર ચૂંટાય અથવા આપના ઉમેદવાર અગર જીતે, 3 એવા કયા કાર્યો હશે જે આ વિસ્તારમાં અગર આપનો ઉમેદવાર ચૂંટાય છે તો પ્રેફરન્સ આપશે, પ્રાયોરિટી આપશે? પહેલા જયંતિભાઈ, મુખ્ય 3 કાર્યો કયા? જે 3 કાર્યો અમારે કરવાના છે એમાં અમારા માટે મહત્વનો પ્રશ્ન છે નર્મદાના પાણીથી વેરી તળાવ ભરાવવું જોઈએ
અને નર્મદાનું પાણીથી ભાદર ડેમ ભરાવવું જોઈએ. અમારો 25% વિસ્તાર છે એ ખેતી આધારિત ભાદર ડેમ આધારિત છે. એટલે પહેલું અમારું કાર્ય એ છે કે વેરી તળાવ ભરાવવું જોઈએ નર્મદાના પાણીથી અને ભાદર ડેમ ભરાવવો જોઈએ. તો એના ટેન્ડર નીકળી ગયા છે અને થોડા સમયમાં જ કામ શરૂ થવાનું છે. 2018ની અંદર નર્મદા ડેમથી આપણો વેરી તળાવ ભરાવવાનો છે અને નર્મદા ડેમથી ભાદર ડેમ ભરાવવાનો એ પહેલો અમારો અભિયાન છે. હવે કોંગ્રેસના મિત્રને પૂછે, અગર કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાં જીતે તો કયા 3 કાર્યોને પ્રાયોરિટી આપશે? સૌથી પહેલા ગોંડલની જનતાને મોટામાં મોટો પ્રશ્ન હોય તો ગુંડાગીરી, તાનાશાહી અને બળ પ્રયોગ. સૌથી પહેલા પ્રજા સલામતી ઝંખે છે. તમે ગમે તેટલો વિકાસ કરશો પરંતુ પ્રજા પાસે સલામતી નહીં હોય, શાંતિ વ્યવસ્થા નહીં હોય, કાયદો વ્યવસ્થા નહીં, ત્યાં સુધી બધું જ નકામું છે. યુવાનોને રોજગાર જોઈએ છે, પબ્લિકોને ફેક્ટરીઓ કારખાના જોઈએ છે, ખેડૂતોને એના જણસીના ભાવ જોઈએ છે. તમામ સમાજ સાથે મળી અને સુખ અને શાંતિની જિંદગી જીવે એ સૌથી મોટો વિકાસ. તો જનતાએ તો સાંભળી લીધા બંને નેતાઓના વચનો. હવે જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવો નેતા જોઈએ છે. આજનો આ જનતા દરબારનો કાર્યક્રમ ગોંડલ મત વિસ્તારમાં હતો. હવે અમે એક નવી વિધાનસભા બેઠક પર જઈ રહ્યા છીએ. ત્યાંની રાજકીય પરિસ્થિતિ આપને અવગત કરાવીશું. રજા આપશો. નમસ્કાર.